टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। पर नजर करिए तो पीएमजेएवाय योजनाने लईने सरकार एक्शનમાં છે। ખ્યાતિકાંડ બાદ હોસ્પિટલો માટે નવી એસઓપી જાહેર કરવામાં આવશે। પીએમજેએવાય યોજના માટે હોસ્પિટલની કડક એસઓપી બનાવવા માટે સૂચના પણ આપવામાં આવી છે। આ યોજના માટે હોસ્પિટલની કડક એસઓપી બનાવવા માટે સૂચના આપવામાં આવી છે। નવી એસઓપી બનાવવા સીએમ ભૂપેન્દ્ર પટેલે સૂચના આપી છે। એસઓપીની કડક અમલવારી परंतु लोको हैरान न थवा जोईए तेवुं पण सीएमए कह्युं छे। टूंक समयमां आरोग्य विभाग पीएमजेएवायनी नवी एसओपी जाहेर करी शके छे। केबिनेट बेठकमां सीएम भूपेन्द्र पटेले कड़क सूचना पण आपी छे। आ जे योजना छे तेनो खोटो उपयोग न थाय तेनुं ध्यान राखवामां आवशे अने एक पण दर्दीने हैरान न थवुं पड़े तेनुं पण ध्यान राखवा माटे अहींया सूचना आपवामां आवी छे। आज मुद्दे संवाददाता मल्हार फोन लाइन पर है। मल्हार, एक तरफ ख्याति होस्पिटलनो जे कांड सामे आव्यो हतो अने त्यारबाद सतत सरकार एक्शन मोडमां छे। पीएमजेएवाय योजनाने लईने सरकार अत्यारे जे कड़क एसओपी बनाववानी पण वात करी रही छे। नवी एसओपी टूंक समयमां जाहेर पण थई शके छे, तेने लईने शुं वधु अपडेट? ચોક્કસથી નજર કરવા જઈએ તો આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક જે છે તે યોજાઈ હતી। જો કે આ બેઠકની અંદર ગત સપ્તાહે જે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં 2 દર્દીઓની સારવાર દરમિયાન જે મોત નીપજ્યા હતા, જો કે આ બંને દર્દીઓને કોઈ પણ પ્રકારની હૃદય રોગની બીમારી નથી, તેમ છતાં પીએમજેવાય કાર્ડની અંતર્ગત જે સહાય મળે છે તે સહાયના રૂપિયા માટે ઓપરેશન જે કરવામાં આવ્યું હતું હોસ્પિટલ દ્વારા, તેને લઈને પણ આજે મુખ્યમંત્રીએ કેબિનેટ બેઠકની અંદર નારાજગી વ્યક્ત કરી હતી અને આરોગ્ય વિભાગને કડક સૂચનામાં કીધું હતું કે રાજ્ય સરકારનું આરોગ્ય વિભાગ જે છે તે નવી એસઓપી જે છે તે બનાવે અને એસઓપીની અંદર પીએમજેવાય કાર્ડ અંતર્ગત કેવી અને કેવા પ્રકારની સારવાર આપવી જોઈએ તેને લઈને પણ કેબિનેટ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી હતી। ખાસ કરીને મુખ્યમંત્રી આરોગ્ય વિભાગના અધિકારીઓને એવી પણ સૂચના આપી હતી કે જે નવી એસઓપી રાજ્ય સરકાર જે બનાવવા જઈ રહ્યું છે, જે આવનારા દિવસોમાં સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે, આ એસઓપીની અંદર દર્દી કે દર્દીના સગાને કોઈ પણ પ્રકારની હાલાકીનો સામનો ન કરવો પડે તે પ્રકારની એસઓપી બનાવવામાં આવે। ખાસ કરીને એસઓપીની અંદર હોસ્પિટલોએ કયા ક્રાઇટેરિયા અંદર જે છે ત્યાં સર્જરી કરવાની રહેશે, તેની મંજૂરી કઈ રીતે લેવાની રહેશે, આ તમામ મુદ્દાઓનું જે છે તે ધ્યાન રાખવામાં આવ્યું છે। એટલે કે હોસ્પિટલ અને સરકાર વચ્ચેની જે પ્રોસેસ થાય છે પીએમજેવાય કાર્ડ અંતર્ગત તેમાં જે છે સુધારા વધારા કરવામાં આવી રહ્યા છે। बिल्कुल आभार मल्हार, तमाम जानकारी माटे।